પાદરામાં ઉત્તરાયણ પર્વ પૂર્વે પાદરા પોલીસનો સપાટો 4 લાખથી વધુના દારૂ સાથે 3 બુટલેગરો ઝડપાયા। ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે વડોદરા જિલ્લાની પાદરા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે। તહેવારો દરમિયાન દારૂની હેરાફેરી અટકાવવા માટે પોલીસે હાથ ધરેલી તપાસમાં મોટી સફળતા મળી છે। પોલીસે પાદરા વિસ્તારમાંથી 4 લાખ રૂપિયાથી વધુની કિંમતના દારૂના જથ્થા સાથે 3 કુખ્યાત લિસ્ટેડ બુટલેગરોની ધરપકડ કરી છે। મળતી વિગતો અનુસાર પાદરા પોલીસ મથકને ચોક્કસ બાતમી મળી હતી કે પાદરા નવા એસટી ડેપો નજીક કરંજ તરફથી દારૂનો મોટો જથ્થો હેરફેર કરવામાં આવી રહ્યો છે। આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ જણાતા 2 ફોર-વ્હીલર વાહનોને આંતર્યા હતા। વાહનોની તલાશી લેતા પોલીસને તેમાંથી દારૂની કુલ 45 પેટીઓ મળી આવી હતી। ઉત્તરાયણ પૂર્વે પોલીસની આ કડક કાર્યવાહીને પગલે સ્થાનિક બુટલેગરોમાં ફફડાટ મચી ગયો છે। પોલીસે ધરપકડ કરાયેલા બુટલેગરોના અન્ય ઠેકાણાઓ પર પણ દરોડા પાડી તપાસ તેજ કરી છે। પાદરા પોલીસના જણાવ્યા અનુસાર તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને દારૂબંધીના કાયદાનું ચુસ્ત પાલન થાય તે માટે આગામી દિવસોમાં પણ આવી ઝુંબેશ ચાલુ રહેશે। ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ કોઈપણ શખ્સને છોડવામાં આવશે નહીં તેવો સ્પષ્ટ સંદેશ પોલીસે આપ્યો છે।